પાટણ માર્કેટયાર્ડ પાસે ગેરકાયદે અનાજ વેપારનો પર્દાફાશ, વર્ષોથી ચાલતી બે પંપ સિસ્ટમ પર ગંભીર આક્ષેપો, તંત્રની ભૂમિકા સવાલો હેઠળ. પાટણ શહેરના માર્કેટયાર્ડ ગેટ પાસે જાહેર રોડ પર શંકાસ્પદ રીતે ગેરકાયદે અનાજ ખરીદી ચાલી રહી હોવાના ચોક્કસ માહિતીને આધારે જિલ્લા પુરવઠા વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસમાં બે વેપારીઓ કોઈપણ બિલ, બિલ્ટી કે આધાર દસ્તાવેજ વગર ખુલ્લેઆમ મોટા પાયે અનાજ ખરીદી કરતા ઝડપાયા હતા. સ્થળ પરથી મળેલો કુલ 1188 કિલો અનાજ, જેમાં 616.31 કિલો ચોખા, 424.91 કિલો ઘઉં અને 147.29 કિલો બાજરી સમાવેશ થાય છે. તેની કુલ કિંમત ₹32,809 જેટલી થાય છે. આ આખો મુદ્દામાલ સીલ કરી પાટણના સરકારી ગોડાઉનમાં મૂકવામાં આવ્યો છે અને વેપારીઓને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો છે. પરંતુ આ કાર્યવાહી પછી શહેરમાં અને આસપાસના તાલુકામાં અનેક તીખા સવાલો અને ગંભીર આક્ષેપો ઉઠવા લાગ્યા છે. લોક અવાજ મુજબ પાટણ શહેરમાં અને આસપાસના તાલુકાઓમાં લાંબા સમયથી અનાજ માફિયા દ્વારા બે પંપ પદ્ધતિથી ગરીબોને મળતું રાશન બહાર કાઢી કાળા બજારમાં વેચવાનું મોટું નેટવર્ક ચાલે છે. આ નવી ઘટના નથી, પરંતુ વર્ષોથી ચાલી રહેલો ગોટાળો છે. અવારનવાર પુરાવા સામે આવતા છતાં તંત્ર અત્યાર સુધી શું કરતું હતું, એ મુદ્દે નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સૂત્રો તો આક્ષેપો કરે છે કે આટલો મોટો ગેરકાયદે ધંધો સ્થાનિક તંત્રની મિલીભગત વગર ચાલી જ ન શકે. ગરીબોના હકનું સબસિડીના દરે મળતું અનાજ ટ્રક્સમાંથી સીધું બજારમાં કાઢી દેવાનું રેકેટ અનેક તાલુકાઓ સુધી ફેલાયેલું હોવાની ચર્ચા ખુલ્લેઆમ થાય છે. પુરવઠા અધિકારી હેમાંગિની ગુર્જરે જણાવ્યું કે જપ્ત કરાયેલો જથ્થો ગોડાઉનમાં સીલ કરી મુકાયો છે અને વેપારીનો જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી થશે. પરંતુ નાગરિકો પૂછે છે કે શું માત્ર નોટિસોથી અનાજ માફિયાઓ અટકી જશે? શું આ લોકો ફરીથી એ જ ગેરકાયદે વેપાર શરૂ નહીં કરે તેની કોઈ ખાતરી છે? શું આ ગોટાળાની મૂળથી ઉખેડવા માટે તંત્ર કોઈ કડક પગલાં લે છે? અને સૌથી અગત્યનું, પાટણ તેમજ આસપાસના તાલુકાઓમાં બનેલ બે પંપ મોડેલના ગોટાળાઓની સંપૂર્ણ તપાસ ક્યારે થશે? આ મામલે સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રશ્ન માત્ર ₹32,809ના જથ્થાનો નથી, પરંતુ વર્ષોથી ચાલતા અનાજ માફિયાના જાળાનું છે, જે ગરીબોના હકનું અનાજ રસ્તા પર વેચી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. શહેરમાં હવે માંગ ઉઠી છે કે તંત્ર માત્ર દેખાવ માટેની કાર્યવાહી નહીં કરે, પરંતુ સમગ્ર નેટવર્કને બેનકાબ કરી કડક કાનૂની પગલાં લે, જેથી ભવિષ્યમાં આ પ્રકારના માફિયા ફરીથી માથું ન ચગાવે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ.